ગુજરાતમાં લક્ઝરી બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ। છોટાઉદેપુરના રૂનવાડ ઓવરબ્રિજ પર પોલીસે એક લક્ઝરી બસ રોકી। બસના લગેજ બોક્સમાંથી 26 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો। લક્ઝરી બસ ગોવાથી આવતી હતી। પોલીસે બસના ચાલક સહિત 2 આરોપીની ધરપકડ કરી। અગાઉ પણ આ રીતે દારૂ ઘુસાડ્યો હોવાની આરોપીની કબૂલાત। હાર્ટ એટેકથી યુવકનું થયું મોત। આઘાતમાં માતાએ પણ છોડ્યા પ્રાણ। ઘટના છે સુરત જિલ્લાના ખોલવડ ગામની। ધર્મેશ બેલડિયા નામનો યુવક ખેતરે ગયો હતો ને આ સમયે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું। પુત્રના મોતના સમાચાર મળતા જ માતાને પણ આઘાત લાગ્યો અને માતાનું પણ અવસાન થયું। માતા પુત્રના મોતથી પરિવાર શોકમય બન્યો। કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી ગાંધીનગરની મહિલા સાથે થઈ છેતરપિંડી। બિહારના પટનાના 2 શખ્સોએ મહિલા પાસે 60 લાખ રૂપિયા પડાવ્યા। આરોપીને પકડવા માટે ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમ વેશપલટો કરી પટના પહોંચી। રાકેશ રોશન નામના આરોપીને દબોચી લેવાયો, જો કે પંકજ કુમાર નામનો આરોપી ફરાર છે।